નમસ્કાર. ચાલો સીધા જ કૂદી પડીએ આજના એક્સપ્લેનરમાં, જ્યાં આપણે માનવ શરીરના સૌથી મોટા અને જટિલ ટ્રાન્સપોર્ટ નેટવર્કની એકદમ હાઈ સ્પીડ એનિમેટેડ સફર કરવાના છીએ. હા, આપણે વાત કરી રહ્યા છીએ આપણા રુધિરાભિસરણ તંત્રની, જે આપણા શરીરની અંદર અવિરતપણે ધબકતી એક આખી અલગ જ દુનિયા છે. સારું, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણો આજનો રોડમેપ એકદમ ક્લિયર અને વ્યવસ્થિત છે. પહેલાં આપણે એકદમ સૂક્ષ્મ કોષોથી શરૂઆત કરીશું, એટલે કે લોહીથી. પછી આપણા શરીરના મેઇન પંપ હૃદય વિશે જાણીશું. ત્યારબાદ આખી પરિભ્રમણની પ્રોસેસને સમજીશું અને છેલ્લે આ સિસ્ટમનું મેન્ટેનન્સ અને તેમાં થતા રોગો પર ફટાફટ નજર કરીશું. ઓકે, તો આપણી સફરનો પહેલો પડાવ છે લોહી, એટલે કે જીવનનો પ્રવાહ. તમે લોહીને આપણા શરીરનો એક બહુ જ વ્યસ્ત લિક્વિડ હાઇવે કહી શકો છો, જે રાત દિવસ પોષક તત્વો અને ઓક્સિજન લઈને શરીરના ખૂણે ખૂણે પહોંચે છે. હવે તમને કદાચ સવાલ થશે કે આ હાઈવે પર ટ્રાફિક કેટલો છે? તો એક સામાન્ય માનવ શરીરમાં આશરે 5 લીટર જેટલું લોહી હોય છે. બસ આ આંકડો જ બતાવે છે કે આપણી આ ઝડપી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેટલી વિશાળ છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ 5 લીટરનો જથ્થો ક્યારેય બ્રેક લીધા વગર બસ સતત દોડતો જ રહે છે. અને આ પ્રવાહી હાઈવે પર દોડતી સૌથી ફાસ્ટ ગાડીઓ એટલે આપણા લાલ રક્તકણો, જેને આપણે એરિથ્રોસાઇટ્સ પણ કહીએ છીએ. આ કણોનું આયુષ્ય માત્ર 120 દિવસનું હોય છે. એટલે કે આ 120 દિવસો સુધી તેઓ આ સિસ્ટમમાં ફૂલ સ્પીડે રેસ લગાવે છે અને છેવટે લીવર યા તો બરોળમાં જઈને નાશ પામે છે. હવે જુઓ, લોહીના પ્રવાહી ભાગ એટલે કે પ્લાઝમામાં 91% તો ખાલી પાણી જ હોય છે. પણ આ આખી ગેમમાં અસલી કામ તો આ 3 મુખ્ય સેલ્યુલર કેરેક્ટર્સ જ કરે છે. રક્તકણો એ ઓક્સિજન પહોંચાડતા ડિલિવરી બોયઝ છે. શ્વેતકણો આપણા શરીરની પોતાની પોલીસ ફોર્સ છે. અને પ્લેટલેટ્સ એ આપણું ઇમરજન્સી રિપેર ક્રૂ છે. આમાં જો આપણે શ્વેતકણો એટલે કે આપણી પોલીસ ફોર્સની વાત કરીએ તો તેના અલગ અલગ સ્પેશિયલ રેન્ક હોય છે. આ લિસ્ટમાં ખાસ કરીને લિમ્ફોસાઇટ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું મુખ્ય કામ કરે છે. અને હા, અહીંયા નોંધવા જેવી વાત એ છે કે આ આખી સેલ્યુલર પોલીસ ફોર્સ કદમાં પેલા લાલ રક્તકણો કરતાં મોટી હોય છે. પણ હા, આ પ્રવાહી હાઈવે બધા માટે એક સરખો નથી હોતું હો. તેને 4 મુખ્ય બ્લડ ગ્રુપમાં વહેંચવામાં આવ્યો છે. સાથે જ પેલું RH ફેક્ટર પણ હોય છે, જે નક્કી કરે છે કે આ બ્લડ ગ્રુપ પોઝિટિવ છે કે પછી નેગેટિવ. રાઈટ, તો વહેતા લોહી વિશે તો આપણે ઘણું જાણ્યું. હવે આપણું ફોકસ શિફ્ટ કરીએ અને સીધા જઈએ આ આખી સિસ્ટમને જીવંત રાખતા સેન્ટ્રલ એન્જિન તરફ, આપણું હૃદય. સાચું કહું તો આ બહુ જ આશ્ચર્ય પમાડે તેવી વાત છે. છાતીના પોલાણમાં ફેફસાની વચ્ચે બેઠેલું આ અત્યંત જટિલ અને મહત્વપૂર્ણ અંગ માત્ર આપણી એક મુઠ્ઠી જેવડું જ હોય છે. અને તેનું વજન માંડ 280 થી 300 ગ્રામ જેટલું હોય છે. વિચારો તો ખરા, આટલું નાનું અમથું એન્જિન આખા શરીરનું પમ્પિંગ સંભાળે છે. હવે આની જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે આ હૃદય અંદરથી એકદમ પોલું છે અને તે 4 અલગ અલગ ખંડો ધરાવતું માસ્ટરપીસ છે. બરાબર? ઉપરના ભાગે જમણું અને ડાબું કર્ણક આવેલા છે અને નીચેના ભાગે જમણું અને ડાબું ક્ષેપક. એકદમ પરફેક્ટ સ્ટ્રક્ચર. અને આ અદ્ભુત પંપ 3 ખાસ લેયર્સથી બનેલો છે. સૌથી અંદરનું સ્તર એન્ડોકાર્ડિયમ, વચ્ચેનું સ્નાયુવાળું માયોકાર્ડિયમ અને સૌથી બહાર આવેલું છે પેરિકાર્ડિયમ. આ બહારનું પેરિકાર્ડિયમ પડ ખરેખર બહુ સ્માર્ટ છે. તે હૃદયનું રક્ષણ તો કરે જ છે, પણ સાથે સાથે તેની ધબકવાની ફિઝિકલ પ્રોસેસમાં પણ પૂરો સપોર્ટ આપે છે. સારું, તો હૃદયના સ્પેર પાર્ટ્સ વિશે જાણી લીધા પછી હવે આ સફરના સૌથી થ્રિલિંગ તબક્કામાં જઈએ. ચલો જોઈએ કે આ આખી પરિભ્રમણની પ્રક્રિયા જાણે કોઈ હાઈ સ્પીડ એનિમેશન ચાલતું હોય તેમ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે. આ પ્રોસેસની શરૂઆત ખરેખર બુલેટ ટ્રેન જેવી છે. વેના કાવા એટલે કે મુખ્ય શિરાઓ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડવાળું અશુદ્ધ લોહી સીધું જમણા કર્ણકમાં ઠાલવે છે. ત્યાંથી વાલ્વ ખુલે છે, લોહી જમણા ક્ષેપકમાં ધસી જાય છે અને પછી પંપ થઈને સીધું ફેફસામાં પહોંચે છે. ત્યાં તેનું ઓક્સિજન દ્વારા શુદ્ધિકરણ થાય છે. હવે આ ગતિશીલ સફરનો બીજો રાઉન્ડ ચાલુ થાય છે. ફેફસામાંથી ઓક્સિજનવાળું એકદમ ફ્રેશ લોહી ડાબા કર્ણકમાં પ્રવેશે છે. પછી વાલ્વ મારફતે તે ડાબા ક્ષેપકમાં જાય છે અને ત્યાંથી બૂમ, પૂરા ફોર્સ સાથે તે મહાધમની એટલે કે એઓટામાં ધકેલાય છે. આ એઓટા ત્યાંથી આ શુદ્ધ લોહીને શરીરના તમામ અંગો સુધી પહોંચાડે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આખી સાયકલ, આ એક પૂરો ધબકારો પૂરો થવામાં કેટલો ટાઈમ લાગે છે? માત્ર 0.8 સેકન્ડ. જી હા, 0.8 સેકન્ડ. આપણું હૃદય 1 મિનિટમાં 70થી 80 વાર ધબકે છે અને દરેક ધબકારે આશરે 80 સીસી જેટલા લોહીને જોરદાર ધક્કો મારે છે. ખરેખર ગજબ સ્પીડ છે આ. તો હવે આપણે આવી ગયા છીએ આપણી સફરના અંતિમ પડાવ પર. હવે આપણે જોઈશું કે આ સુપરફાસ્ટ નેટવર્ક પોતાની જાતે જ પોતાનું મેન્ટેનન્સ કેવી રીતે કરે છે અને જ્યારે આ મિકેનિઝમ ફેલ જાય છે ત્યારે શું થાય છે. જો આપણા શરીરની આ કુદરતી ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ કોઈ જાદુથી કમ નથી. જ્યારે ક્યાંય ઈજા થાય છે ત્યારે માત્ર 2 થી 7 મિનિટની અંદર પ્રોટીન અને કેલ્શિયમ ભેગા મળીને ફાઇબ્રિનનું એક સૂક્ષ્મ જાળું તૈયાર કરી દે છે. આ જાળામાં રક્તકણો ફસાઈ જાય છે અને લોહી વહેતું બંધ થઈ જાય છે. એકદમ સ્માર્ટ સેલ્ફ રિપેરિંગ. અલબત્ત, જ્યારે આટલી સ્પીડથી લોહી વહેતું હોય ત્યારે તેનું પ્રેશર જાળવી રાખવું બહુ જરૂરી છે. સામાન્ય રીતે ઉપરનું દબાણ 100 થી 140 વચ્ચે અને નીચેનું દબાણ 70 થી 90 વચ્ચે હોવું જોઈએ. સ્ફિગ્મોમેનોમીટરથી મપાતા આ પ્રેશરમાં જો કોઈ મોટી વધઘટ થાય તો તે સીધું હાઇપરટેન્શન અથવા હાઇપોટેન્શનમાં પરિણમે છે. અને આ એકદમ સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે આ સિસ્ટમના સ્ટ્રક્ચરમાં ખામી સર્જાય છે ત્યારે કેવા રોગો ઉદ્ભવે છે. જો ધમનીઓ નબળી પડે કે કઠણ થઈ જાય અથવા શિરાઓ ફૂલી જાય તો આ સ્ટ્રક્ચરલ ફેલિયર્સને કારણે એન્યુરિઝમ, હાર્ટ એટેક કે હાઇપરટેન્શન જેવી ગંભીર મેડિકલ કન્ડિશન્સ ઊભી થાય છે. તો હવે આ બધું જોયા પછી જરા શાંતિથી વિચારો. માત્ર 300 ગ્રામનો એક સ્નાયુ આખી જિંદગી સુધી એક પણ સેકન્ડના બ્રેક વગર દર 0.8 સેકન્ડે આ હાઈ સ્પીડ માઇક્રોસ્કોપિક સફરને આટલી ચોકસાઈથી કેવી રીતે ચલાવી શકે છે? માનવ શરીરની આ મિકેનિકલ સંપૂર્ણતા ખરેખર આપણને અચંબિત કરી દે તેવી છે અને બાયોલોજીનો એક અદ્ભુત ચમત્કાર છે. આ સાથે આપણું આજનું આ એક્સપ્લેનર અહીં પૂરું થાય છે. ફરી મળીશું.